વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં ડીમાર્ટ નજીક પાણીની તંગીનો મુદ્દો ઉગ્ર બન્યો છે। ઉનાળો શરૂ થાય તે પહેલા જ સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડતા રોષ ફાટી નીકળ્યો છે। મહાનગરપાલિકાના મેયરના જ વોર્ડમાં આવતો આ વિસ્તારમાં હોવા છતાં કેટલીક સોસાયટીઓમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા મહિલાઓ વોર્ડ નંબર 4 કચેરી દોડી આવી હતી અને પાણી પુરવઠા અધિકારી સમક્ષ તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યાર સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ છે। ઓમકારા પ્લેનેટ નામની સ્કીમ છે, 240 ફ્લેટ છે, એમને પાણી માટે મોરચો આવેલ છે। એમની રજૂઆત એવી છે કે ભાઈ તમે કોર્પોરેશનમાંથી વોર્ડ ખાતેથી લાઈન નથી નાખતા। આમાં પ્રાથમિક જવાબદારી બિલ્ડરની છે કે ભાઈ પહેલાં કનેક્શન લો અને પછી પબ્લિકને પાણી આપવાની જવાબદારી માટે જે પણ જોડાણ કરવું પડે એ બિલ્ડરે કરવાનું હોય છે, એમને નથી કર્યું। અને અત્યારે વોર્ડ ખાતે પાણીની લાઈન નાખવાની વાત છે, તો પાણીની લાઈન બી અમે ચાલુ કરી નાખવાની કામગીરી, પરંતુ એને એ જે કમાન્ડ વિસ્તારમાંથી પાણી આવે છે ત્યાંના પાછળની સોસાયટીઓના બધાના વિરોધ આવ્યો કે ભાઈ આ લાઈનમાં પાણી અમારું જ નથી તો તમે આગળ આપશો તો શું થશે। એટલે આ બધી ચર્ચા અમે પાણી પુરવઠા જોડે સંકલનમાં રહીને આગળની કામગીરી કરવા માટે કાર્યવાહી કરેલ છે। પાછળની સોસાયટીવાળા કેમ વિરોધ કરે છે? બસ એમને પાણીની તકલીફ છે, એમ